પાટણ જિલ્લામાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટણમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જો કે પાટણમાં સામાન્ય વરસાદ થતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણીની ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। શહેરના પદ્મનાથ વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પદ્મનાથથી રામનગર, બોરસણ, રણુજ સહિતના 5 ગામના જોડતા માર્ગ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો વેઠી રહ્યા છે। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને ત્યાંથી પસાર થવું મજબૂર બનવું પડી રહ્યું છે। જો કે શહેરના રેલવે, ગરનાળા અને ચાણસ્મા હાઈવે પર પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। થોડા વરસાદથી જ પાટણમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એટલે કે નગરપાલિકાની પોલ ખુલ્લી થયેલી જોવા મળી રહી છે, જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે નઠારી સાબિત થઈ છે। જો કે પાટણમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે જગતનો તાત ખુશહાલ જોવા મળી રહ્યો છે અને લોકોને પણ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।